જો કોઈ નાનો વ્યવસાય ચલાવતા હો તો આ વાસ્તવિકતાથી સૌ પરિચિત જ હશે. એક જ વ્યક્તિ સીઈઓ, માર્કેટિંગ મેનેજર અને ઘણીવાર કમનસીબે એકાઉન્ટન્ટ પણ હોય છે. મોટાભાગના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એકાઉન્ટિંગ સોફ્ટવેર એટલે શું? બસ એક ડિજિટલ ફાઇલિંગ કેબિનેટ જ્યાં ટેક્સ સિઝન માટે ડેટા સાચવીને મુકાય, બસ એટલું જ. પણ આજે આપણે આ આખી વિચારસરણીને જ બદલી નાખવાના છીએ. આપણે અહીંયા ખાલી ફીચર્સની નહીં પણ પરિણામોની વાત કરીશું. એક સાધન ખરેખર રોજિંદી જિંદગીને કેવી રીતે બદલી શકે છે અને સાચું કહું તો ખિસ્સામાં વધુ પૈસા કેવી રીતે લાવી શકે છે. ચાલો જોઈએ. જુઓ, એક તરફ છે પેલી પરંપરાગત રીત, કલાકો સુધી ડેટા એન્ટ્રી કરવાનો થાક, પેમેન્ટ માટે ગ્રાહકોને ફોન પર ફોન કરવા અને મોટેભાગે અનુમાન પર ચાલતો ધંધો. અને બીજી તરફ છે આધુનિક, સ્વચાલિત અભિગમ. આ કોઈ નાનો મોટો અપગ્રેડ નથી હો, આ તો ધંધો કરવાની આખી રીતને જ બદલી નાખે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે કોઈ ટેકનિકલ વાતોમાં નથી પડવું. આપણે એવા નક્કર પરિણામો અને ફાયદાઓ પર ધ્યાન આપીશું જે રોજબરોજના કામકાજ અને નફા પર સીધી અસર કરે છે. સારું, તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પરિવર્તન છે કેશ ફ્લો. કોઈ પણ નાના કે મધ્યમ ઉદ્યોગ માટે આ ઓક્સિજન જેવું છે, ખરું ને? અને આ વાત 100% સાચી છે. નફો ભલે કાગળ પર ગમે તેટલો સારો દેખાય, પણ જ્યાં સુધી પૈસા બેંકમાં ન આવે ત્યાં સુધી સ્ટાફનો પગાર કે સપ્લાયરના બિલ કેવી રીતે ચૂકવાય? આ જ તો કડવી વાસ્તવિકતા છે. તો આનો ઉપાય શું? ઓટોમેશન. જરા વિચારો, પૈસા માંગવા માટે ક્યારે કોઈને અજીબ ફોન કોલ જ ન કરવો પડે તો? સિસ્ટમ જાતે જ નિયત તારીખ પહેલાં નમ્ર રિમાઇન્ડર્સ મોકલી દે છે અને જો પેમેન્ટ મોડું થાય તો તરત જ એલર્ટ પણ આપી દે. આનાથી સેલ્સ ટીમનો કેટલો બધો સમય બચે અને માલિકો ગ્રાહક સંબંધો સુધારવા પર ધ્યાન આપી શકે છે. આનો સીધો ફાયદો એ થાય છે કે ડેઝ સેલ્સ આઉટસ્ટેન્ડિંગ એટલે કે ઉઘરાણીના દિવસો ઘટી જાય છે. જ્યારે ગ્રાહક ખાલી એક પે નાઉ બટન પર ક્લિક કરે અને પૈસા સીધા ખાતામાં આવી જાય ત્યારે ચેકની રાહ જોવાનું બંધ થઈ જાય છે અને ધંધાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત થવા લાગે છે. ચાલો હવે બીજા મોટા પડાવ તરફ જઈએ, ટેક્સ કમ્પ્લાયન્સ. હા, એ જ વિષય જે ઘણા લોકોની રાતની ઊંઘ ઉડાડી દે છે. જો ટેક્સ કમ્પ્લાયન્સ શબ્દ સાંભળીને જરા ગભરાટ થતો હોય તો ચિંતા કરશો નહીં. આ સામાન્ય વાત છે. જટિલ કર કાયદાઓનું પાલન કરવું એ એક મોટો બોજ છે, ખાસ કરીને અકાઉન્ટ્સ હેડ માટે, જેમની પાસે બીજા પણ ઘણા કામ હોય છે. જુઓ, એક સ્માર્ટ સિસ્ટમ ફક્ત ટેક્સ રેકોર્ડ નથી કરતી, એ દરેક પગલે એને ચેક પણ કરે છે. દાખલા તરીકે, જેવો કોઈ વિક્રેતાનો GSTIN નંબર દાખલ કરવામાં આવે, સિસ્ટમ તરત જ સરકારી પોર્ટલ પર જઈને એને વેરીફાઈ કરી લે છે. મતલબ, ભૂલો શરૂઆતમાં જ પકડાઈ જાય છે, રિટર્ન ફાઇલ કરતી વખતે નહીં. અને આનો અંતિમ ફાયદો શું? મનની શાંતિ. મહિનાના અંતે ડેટા ભેગો કરવા માટે રાતોની રાતો જાગવાને બદલે સિસ્ટમ જાણે રિયલ ટાઈમમાં ટેક્સ રિટર્ન તૈયાર કરતી રહે છે. આનાથી દંડ અને મોડી ફી તો બચે જ છે, પણ રાત્રે જે શાંતિથી ઊંઘ આવે છે એનું કોઈ મૂલ્ય નથી. હવે વાત કરીએ ત્રીજા પરિવર્તનની, જે ખાસ કરીને સ્ટોર્સ અને કમર્શિયલ વિભાગો માટે તો ખરેખર ગેમ ચેન્જર છે, અને એ છે ખર્ચ વ્યવસ્થાપન. આપણે બધા આ દૃશ્યથી પરિચિત છીએ, ખરું ને? ડેસ્કના ડ્રોઅરમાં કે કોઈ બોક્સમાં ભેગી થયેલી રસીદો અને બિલોનો ઢગલો, જેની ડેટા એન્ટ્રી હજી બાકી છે. આ કેટલી અવ્યવસ્થિત અને બિનકાર્યક્ષમ રીત છે. હવે જરા કલ્પના કરો કે આ કેટલું સરળ બની શકે. સ્ટોરનો કર્મચારી બસ પોતાના ફોનથી બિલનો એક ફોટો પાડે અને બૂમ, AI ટેકનોલોજી જાદુની જેમ તારીખ, રકમ અને વેન્ડરનું નામ આપોઆપ વાંચી લે છે. ખર્ચ તરત જ ફાઇલ થઈ જાય છે, કોઈ પણ જાતની મેન્યુઅલ ડેટા એન્ટ્રી વગર. અને આ ફક્ત સમય બચાવવાની વાત નથી, આ તો પૈસા પાછા મેળવવાની વાત છે. દરેક ખોવાયેલી રસીદ એ એક ટેક્સ કપાત છે જે ગુમાવી રહ્યા છીએ. દરેક બિલને તરત જ ડિજિટાઇઝ કરીને એ સુનિશ્ચિત થાય છે કે દરેક ખર્ચનો દાવા થાય અને કાયદેસર રીતે કરપાત્ર આવક ઓછી થાય. અને હવે અંતિમ અને સૌથી શક્તિશાળી પરિવર્તન, નાણાકીય ડેટાનો ઉપયોગ કરીને વધુ સ્માર્ટ અને વધુ સારા વ્યવસાયિક નિર્ણયો લેવા. આનો આધાર ખૂબ જ સરળ પણ એટલો જ અસરકારક છે. ટેગ્સનો ઉપયોગ કરીને દરેક આવક અને ખર્ચને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ, શાખા કે પછી સેલ્સ પર્સન સાથે જોડી શકાય છે. આ એક નાનકડી ક્રિયા શક્તિશાળી અને વિગતવાર રિપોર્ટિંગ અને વિશ્લેષણના દરવાજા ખોલી નાખે છે.
અહીંયા જ તો અસલી જાદુ દેખાય છે. આ ચાર્ટ બતાવે છે કે સોફ્ટવેર કેવી રીતે છુપાયેલી હકીકતોને સામે લાવી શકે છે. બની શકે કે પ્રોજેક્ટ એ વધુ આવક લાવતો હોય, પણ તેની પાછળનો ખર્ચ પણ એટલો જ વધારે હોય, જ્યારે કે ઓછી આવકવાળો પ્રોજેક્ટ બી કદાચ વધુ નફાકારક હોય. આ એવી સમજ છે જે ફક્ત અને ફક્ત ડેટા જ આપી શકે. અને આ જ તો મુખ્ય મુદ્દો છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે અનુમાન આધારિત નિર્ણયો લેવાનું બંધ થાય છે અને ડેટા આધારિત વ્યૂહરચના શરૂ થાય છે. આપણને ખાતરી હોય છે કે વ્યવસાયના કયા ભાગો સૌથી વધુ મૂલ્યવાન છે. તો અંતમાં શું આને ફક્ત એકાઉન્ટિંગ સોફ્ટવેર કહેવાય? ના, બિલકુલ નહીં. આ તો એક કલેક્શન એજન્ટ છે જે 24 કલાક કામ કરે છે. આ એક કમ્પ્લાયન્સ ઓફિસર છે જે ભૂલો થતાં પહેલાં જ તેને રોકે છે. અને આ એક ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે જે વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં મદદ કરે છે. છેલ્લે આ એક સવાલ દરેક વ્યવસાય માલિકે પોતાની જાતને પૂછવો જોઈએ. શું રોજિંદી સમસ્યાઓનો સામનો કરવામાં જ સમય જઈ રહ્યો છે કે પછી એક એવી સિસ્ટમ બનાવવામાં આવી છે જે ભવિષ્યના વિકાસ માટે તૈયાર કરે છે? આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે.